તેલની કડાઈમાં મૂકતાની સાથે જ દડાની જેમ ખીલી ઉઠે એવી ખીલેલી ચોળાફળી આજે બનાવીએ, અને એ પણ ચોક્કસ માપ અને ટીપ સાથે. તમારી એકે એક ચોળાફળી સરસ આ રીતે ખીલીને તળાઈને બહાર નીકળશે. દિવાળીના નાસ્તામાં મઠિયા, ઘૂઘરા, ચોળાફળી, ગાંઠિયા, ચેવડો વગેરે તો હોય જ હોય છે. તો ચોળાફળી આ રીતે બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂરથી જોજો, તો તમારી ચોળાફળી પણ આટલી જ સરસ બનશે. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક સર્વિંગ બાઉલમાં 2 કપ જેટલું બેસન લઈશું, અને વજનમાં 250 ગ્રામ થશે. અને ખાસ ટિપ્સ આપવા માગું છું કે બેસન ફ્રીઝમાં મૂકેલું હોય અને ઘણા દિવસથી તમે લાવેલા હોય એવું નહીં લેવાનું. બજારમાંથી લાવીને તરત 1-2 દિવસમાં તમારે બનાવી દેવાની. અને બેસનને સૌથી પહેલાં ચાળી લઈશું કે જેથી અંદર કોઈ લમ્સ કે નાનો કચરો હોય એ નીકળી જાય. તો આ બીજો કપ લીધો છે, એને પણ ચાળી લઈએ. ત્યારબાદ એ જ બાઉલમાં આ અડધો કપ જેટલો અડદનો ઝીણો લોટ લીધો છે. આ રીતે તમારે એકદમ ઝીણો લોટ લેવાનો. જો તમારી પાસે કરકરો લોટ હોય ને તો તેને મિક્સીમાં ફેરવી લેવાનો અને ત્યારબાદ યુઝ કરવાનો. તો અડદના લોટને પણ ચાળી લઈશું. તો અહીં આપણે 2 કપ બેસનની સામે અડધો કપ અડદનો લોટ લીધો છે. હવે 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું, અને 1/8 ટીસ્પૂન, આ 1/4 ટીસ્પૂન છે એને પણ મેં અડધી ભરી છે એટલી હળદર લઈશું, અને ½ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. મીઠું આપણે ઉપરથી મસાલામાં પણ ઉમેરવાના છીએ, એટલે અત્યારે સાચવીને ઉમેરવાનું. અને 1/4 ટીસ્પૂન હિંગ અને 1 પિંચ જેટલો ખાવાનો સોડા. વધારે નથી લેવાનો, નહીંતર ચોળાફળી તળતી વખતે જ લાલ થઈ જશે. અને સારી રીતે મિક્સ કરીશું, અને ત્યારબાદ પાણી ઉમેરવાનું. તો આ 1/4 કપ લીધું છે. બહુ સાચવીને ઉમેરવાનું, ડાયરેક્ટ નહીં રેડતા. એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે, એટલે થોડું થોડું ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ. આટલું પૂરું થઈ જાય 1/4 કપ, તો આપણે બીજું લઈશું ફરીથી. પરંતુ તમને પાણીના માપનો એક્ઝેક્ટ ખ્યાલ આવે એટલા માટે હું આ કપમાં ભરું છું. તો 1/4 કપ આપણે ઉમેરી દીધું છે. લોટને ટાઈટલી ભેગા કરતા જવાનું, હાથ વડે સારી રીતે પ્રેસ કરવાનો. અને આ રેસીપીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો હજી બીજા પાણીની જરૂર છે, તો બીજું 1/4 કપ લીધું છે, અને આ રીતે થોડું થોડું ઉમેરતા જઈશું. આપણે ગામમાં પાપડ કેવો બનાવતા અને ટાઈટ લોટ બાંધતા, એ રીતનો લોટ બાંધવાનો છે. જો કે હવે પાપડ તો ઘરે બનાવવાના બહુ જ અલભ્ય થઈ ગયા છે. હું પણ બજારમાંથી જ લાવું છું. પરંતુ અમે ગામમાં જોયું છે કે પાપડ કેવી રીતે બનાવતા. શેરીની બહેનો બધી વણવા માટે આવે. અને હવે જુઓ, આ બીજો 1/4 કપ લીધું હતું ને, એમાંથી કેટલું પાણી બચ્યું છે એનું હું તમને માપ બતાવું છું. તો આ 2 ટેબલસ્પૂન જેટલું પાણી બચ્યું છે. તો 1/4 કપ 2 વાર લીધું અને એમાંથી 2 ટેબલસ્પૂન પાણી બચ્યું, એટલું પાણી વપરાયું. તો હવે થોડું તેલ હાથમાં લઈને લોટને સુવાળો કરી દઈએ. ત્યારબાદ એક સરસ પ્રોસેસ કરવાનો છે, એટલે કે લોટને સારી રીતે ટીપવાનો છે. તો આ મેં ખાંડની દસ્તો લીધો છે, અને આ રીતે એને છૂંદતા જવાનું. ગામડામાં તો લાકડાનું મોટું ઢીમ હોય છે. અમે લોકો એને ઢીમચું કહીએ. તમે શું કહેતા તે મને કોમેન્ટ બોક્સમાં લખજો. અને મોટું સાંભેલું હતું, એક બેન નીચે બેસે, એક બેન ઊભા રહીને પાપડનો લોટ છૂંદતા. તો હવે આને આવી રીતના ઉલટો ફેરવીને સારી રીતે એને ટીપી લેવાનો છે. અને જેટલો તમે એને ટીપશો ને એટલી તમારી ચોળાફળી સરસ ક્રન્ચી અને ફરસી થશે. તો લગભગ 8થી 10 મિનિટ મેં ટીપ્યો છે. અને જુઓ, લોટના ટેક્સચરમાં ફેર પડ્યો છે, પરંતુ હજી એક પ્રોસેસ કરીશું. અત્યારે તમે એને આવી રીતે ખેંચો ને તો જુઓ, તરત તૂટી જાય છે. આ રીતે એને વધારે ખેંચી નથી શકાતો. તો થોડો તેલવાળો હાથ દઈને આપણે એને કેળવીશું, એટલે કે હાથ વડે મસળીશું. એને ખેંચીને સરસ આપણે એને લચક આપીશું. 4 થી 5 મિનિટ આ રીતે કરીશું. હવે જુઓ, તમારો લોટ આ રીતે તમે ખેંચો
તો તૂટતો નથી અને સરસ મુલાયમ અને લચકદાર થઈ ગયો છે. એની અંદર જે ક્રેક હોય ને તે બધી નીકળી જાય છે આ રીતે એને કેળવવાથી. તો હવે આ રીતે લાકડાના કોઈ સાધન અથવા તો મોટી થાળી ઉપર એને ગોળ લુવા કરી લઈશું. અમે એને લોરિયા કહીએ છીએ. તો એક નાનું અને એક મોટું બે થશે. અને પાપડના લોરિયા બનાવતા ને એ તો પગમાં અંગૂઠામાં દોરી બાંધીને દોરી વડે કાપતા, પરંતુ આજે હું એને ચાકુ વડે કટ કરીશ અને એક સરખા લુવા કરી લઈશું. તેલથી મેં સુવાળો કરી લીધો છે બંનેને. જૂની યાદો યાદ કરવાની તો બહુ જ મજા આવે છે. તો આ રીતે બે લોરિયા તૈયાર થઈ ગયા છે. તો ચાકુ વડે એક સરખા એને કટ કરી લઈશું. જુઓ આ રીતે કરી લીધા છે. તો સાધારણ તેલવાળો હાથ દઈને એને એક બાઉલમાં ઢાંકીને રાખીશું કે જેથી સુકાઈ નહીં જાય. હવે ચોળાફળી વણવા માટે આપણે ચોખાનો લોટ લઈશું. સાધારણ ચોખાના લોટનું અટામણ લેવાનું અને આ લોટ પણ એકદમ ઝીણો લેવાનો અને એકદમ ઓછા લોટની જરૂર પડશે. તમે પાપડ વણવાનું જે સાધન આવતું ને અમે એને ઢીચ કહેતા, તો એના ઉપર જો તમે વણો ને તો સરસ વણાઈ જશે, પરંતુ કોઈક વાર પાટલે આવી રીતે ચોંટી પણ શકે. તો સાધારણ ચોખાનો લોટ લીધો છે અને પાતળી ચોળાફળી બને એટલી પાતળી વણવાની છે. જુઓ કેટલી સરસ વણાય છે અને કિનારી પરથી પણ ફાટતી નથી, એટલે આપણો ચોળાફળીનો લોટ એકદમ પરફેક્ટ બની ગયો છે. હવે તો આ રીતે બને એટલી પાતળી તમારે વણી લેવાની. પાપડ હવે રેડીમેડ લાવવામાં આવે છે એવી વાત મેં કરી, પરંતુ થોડે ઘણે અંશે હજી પણ કેટલાક ઘરોમાં પાપડ ઘરે બનાવવામાં આવે છે. અને હું એને થોડીવાર પ્લાસ્ટિક પર પાથરીશ. સાફ પ્લાસ્ટિક લીધું છે મેં. પંખા નીચે નથી મૂકવાનું, એ ખાસ યાદ રાખજો. તો આ રીતે બધી ચોળાફળી વણતા જવાનું અને પ્લાસ્ટિક પર મૂકતા જવાનું. વધારે સૂકવવાની નથી. 5 મિનિટ આ રીતે નાખીને પછી 5 મિનિટ બાદ એને ઉલટાવી લેવાની છે. બંને સાઈડે 5-5 મિનિટ એને રાખવાની છે. તો આમ પલટાવી લીધી છે હવે મેં. અત્યારે તો દિવાળીના મઠિયા, ચોળાફળી, ઘૂઘરા બધું જ તમને રેડીમેડ મળી જાય છે, પરંતુ આ રીતે તમે ઘરે બનાવો ને તો એનો એક આનંદ જ જુદો હોય છે. તો હવે ચોળાફળીની ઉપર જે આપણે મસાલો છાંટીએ છીએ ને એને માટે 1 ટીસ્પૂન મેં સંચળ પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને થોડું મીઠું લીધું છે, કારણ કે સંચળ પાવડરમાં પણ સોલ્ટ આવશે. એટલે મિક્સ કરીને એને બાજુ પર રાખીએ. હવે તેલ ગરમ કરવા મૂક્યું હતું. એકદમ આકરું ધુમાડા નીકળે એટલું નથી કરવાનું, પણ મીડિયમ ફ્લેમ પર એને ગરમ કરી લેવાનું અને તમે ચોળાફળી મૂકો કે તરત જ ઉપર આવે એ રીતનું ગરમ કરવાનું. હવે હું આ રીતે કટ કરું છું. વચ્ચે એક કાપો મૂક્યો છે અને આવી રીતે હાફ ચોળાફળી બનાવું છું. અને જુઓ મૂકતાની સાથે જ દળાદાળ થઈ જાય છે ને, કેટલી સરસ. તો બંને બાજુ પલટાવી લેવાની અને સાધારણ ગોલ્ડન કલર આવે એ રીતે એને તળી લેવાની છે. અને તળ્યા બાદ એના ઉપર તરત જ આપણે જે તૈયાર કરેલો મસાલો છે એ છાંટી દેવાનો. તો આ રીતે આપણે બાકીની ચોળાફળી પણ કટ કરીને તળી લઈશું. વાવ, કેટલી સરસ ખીલે છે જુઓ. અને ઘણા લોકો ચોળાફળી વણે ને તો આખી નથી કટ કરતા, પરંતુ પૂરીની જેમ રાખે છે અને ઉપરથી શરૂ કરીને નીચે સુધી કટ નથી મૂકતા. વચ્ચે 2 થી 3 કાપા મૂકે છે અને તળે છે. તો તમે એ રીતે પણ કરશો ને તો પણ તમારી ચોળાફળી સરસ ખીલી નીકળશે. અને ઘણા લોકો લાંબી સ્ટ્રીપમાં છૂટી કરી દે છે, તો એ રીતે પણ તમે કરી શકો. તો આપણી ચોળાફળી જુઓ કેટલી સરસ તૈયાર થઈ ગઈ, ખીલેલી અને એકદમ ચટપટા સ્વાદવાળી અને મસ્ત. તમે અવાજ સાંભળજો. તો રેસીપી ગમી તો લાઈક કરજો, શેર કરજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.